નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું। અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, મામલતદાર કરણસિંહ રાજપૂત, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। એડીની સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજે 14મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ભારતીય જનતા પાર્ટી મંડળ તેમજ લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ પ્રેમ અને જે શહીદોએ બલિદાન આપ્યું છે તેને આજે યાદ કરી અને શહીદોની જે પોતાના પ્રાણ ન્યોછાવર કરીને ભારત દેશને આઝાદી આપવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેમના બલિદાનને યાદ કરવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા તેમજ લાયન્સ સ્કૂલના બાળકો તેમજ લાયન્સના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ તિરંગા યાત્રા યોજાઈ હતી।